ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચે છે પોલીસ સ્ટેશન અને આ પોલીસ સ્ટેશનમાં આ પોલીસ અમલદાર અને ચૈતર વસાવાના વચ્ચે ઉગ્ર બહેસ થાય છે અને કહે છે કે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓને પકડો અથવા તે લિસ્ટ આપવા તૈયાર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને પોલીસ અમલદાર સાથે તેમને ઉગ્ર બહેસ થાય છે, કેમ કે મામલો હતો આ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખને એક વ્યક્તિએ ધમકી આપી હતી અને તેઓનું કહેવું હતું કે તે બુટલેગર છે, ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ ધરાવે છે અને ચૈતર વસાવા પહોંચે છે પોલીસ સ્ટેશન અને પોલીસ અમલદારને કહે છે કે જ્યારે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા હતા તે સમયે 7 વાગે એફઆઈઆર થઈ હતી, પરંતુ તેમને 2 વાગે અટકાયત કરી લેવામાં આવી હતી। તો બુટલેગરો અને આ ડ્રગ્સ માફિયાઓને કેમ પકડવામાં નથી આવતા તેમ કહી તેમણે ઉગ્ર રજૂઆત કરી હતી। અમારું જે કંઈ હશે તે કરવા તૈયાર છે। તો અમે કાલે અમારું તમને પાછા કાલે આવી પૂછવા માટે અમે આવીએ બધા। તમે કહેતા હશો કે કાલનો દિવસ સુધી તમે થોભો તો અમે પછી પરમ દિવસે તમને આવી મારી કાર્યવાહી મેં ચાલુ કરી દઈશ હમણાં જેવું દાખલ થઈ ગઈ ફરિયાદ કાર્યવાહી ચાલુ થઈ જશે। એ તો સમજી ગયો હું, પણ કેટલો સમય લેશો? કાર્યવાહી તો તમારે 90 દિવસ બી ચાલે, 60 દિવસ બી ચાલે, મહિનો બી ચાલે। તો અમને ફિક્સ કહી દો કે હું 24 કલાકમાં એમને જેટલા બુટલેગરોના નામ આમાં આવ્યા છે એમની ગાડી મુદ્દામાલ અમે જમા થઈ જશે 24 કલાક। હા, અટક થઈ જશે, કાર્યવાહી અમે કરી દઈશું। થઈ જશે બસ 24 કલાક એ જ અમને ખાતરી જોઈએ છે। થઈ જશે 24 કલાકમાં બસ આપ આવો પછી હું એ તમારા બધાના જે હોય તે ભાઈ અમે કોઈ સંબંધોને નહીં વાત જ નથી થઈ। આપ તમે આશીર્વાદ છે બજારમાં દાદાગીરી કરે એટલે મેડમ પણ અંદરથી એવી જેટલી કાર્યવાહી કરો, એરેસ્ટ કરો, બાકી કાલે છે ને બધાને આહવાન કરીએ છે કાયદો વ્યવસ્થા બગડશે એની જવાબદારી લેજો તમે। આહવાન તમે કરો છો ચૈતરભાઈ તો તમારે જવાબદારી લેવી પડે। હું તો આપને કહી દઉં તો કેમ કાર્યવાહી નથી કરતા? બંધ કરો તમે। મારી વાત આ ખબર છે કોના સંબંધો છે, હું આપને કોણ છાવરે છે, કાંથી દારૂ આવે છે। સાહેબ તમે બાર બાટલીના તમે 4 દિવસ મીડિયામાં ચાલે છે, તમે અમે કોઈ દિવસે ભલામણ કરી છે કોઈની દારૂ માટે? મારો કોઈ દિવસે તમારા પર ફોન આવ્યો છે? 12 બાટલીનું તમે મારા નામ જો હાઇલાઇટ કરો છો, 4 દિવસ મીડિયામાં ચાલે છે, અમારી મીડિયા સાથે કોઈ લેવા દેવા નથી। કરો દાદાગીરી કરે છે, તમે એલસીબી ના પીઆઈ છો, તમારી ફરજ છે ને એરેસ્ટ કરો। હા પણ ફરિયાદ આપે ત્યારે ને હા આપી છે ને ભાઈ, સાહેબ સાઈન તો કરવા જોઈએ, સાઈન કરવા તૈયાર નથી। સાઈન કરો અભી એફઆઈઆર કરો તમે ઓનલાઈન। એ તમારી રાહ જોઈને બેઠા છે કે આવે ત્યારે મેં સહી કરી। સાઈન કર ભાઈ। તો પછી એને સહી બુટલેગરોને કહી દેજો આ કોંગ્રેસ વાળા નથી, ટાટિયા તૂટી જશે। ડ્રગ પેડલરોને ને બુટલેગરોને કહી દેજો 7 વાગે એફઆઈઆર થયેલી, તમે મને 4 વાગે એરેસ્ટ કરીને ડેડિયાપાડાથી લાવ્યા। આખી દુનિયાએ જોયું છે। અત્યારે એવી રીતના આને પકડી લાવો બુટલેગરોને। ચાલુ જ છે અમારી કાર્યવાહી। પકડાય કે નહીં પકડાય? મોબાઈલ સર્વેલન્સમાં નાખો, ઓલ ડિટેલ તપાસો, કોની હાથે કોની હા એ રીતે કેમ છું ને હું ધારાસભ્ય છું ભાઈ। તમે છે ને 2 વાગે 3 વાગે મને એરેસ્ટ કરી લાવ્યા હતા, એફઆઈઆર ની તમારી 7 વાગ્યાની એફઆઈઆર થી ખબર છે ને? તો આમાં કેમ નથી એટલા અગ્રેસિવ થઈને તમે બુટલેગરોને પકડતા? મારી વાત સાંભળો, એ જ અમારી કાર્યવાહી ચાલુ છે, સીસીટીવી થી લઈને તમામ વસ્તુ હા બધું કરો બરોબર। અને બુટલેગર જાતે એવું કહે છે કે તમે અમારું કશું ઉખાડી નથી લેવાના, અમારી પીઆઈ સાહેબ પોલીસ ની કરશે તો અમે તો બેઠા જ છે। હા કરીશું અમે બધું। એ કઈ કોંગ્રેસ વાળા નથી, અમે હાથમાં હાથ દઈને બેહી રહેવા વાળા લોકો। હા કાર્યવાહી સમયની થશે ને તો અમે તો બેઠા જ છે। ફરિયાદ એફઆઈઆર ઓનલાઈન તમે ચાલુ કરી દો। હા ચાલુ કરો। જેટલા પણ બુટલેગર હોય, જેટલા પણ ડ્રગ પેડલર હોય, બધાને લઈ આવવાનું। લિસ્ટ મળતું હોય તો અમે તમને યાદી આપીએ ને કોણ પોલીસનો વહીવટદાર છે, કોણ પોલીસના સેક્શનો લેવા જાય છે એની પણ વિગતો આપીએ। ભરૂચમાં જે પ્રકારે 35 જગ્યાના મેં સીસીટીવી ફૂટેજ આપ્યા ને એવી જ રીતના તમારા પણ સીસીટીવી ફૂટેજ જોઈતા હોય તો કહેજો, છે અમારી પાસે નર્મદા પોલીસના। કોણ હપ્તા લે છે, કાં મીટિંગો થાય છે, કાં સેક્શનો જાય છે તે તૈયાર કરી દીધી। અર્જુન એ સુધારી દેવડે ફરિયાદ પૂછી લો। સારું મેં પકડેલો છે, 350 પેટી પકડેલો છે, સતત રેડો પણ અમારી તો આટલો મોટો 350 પેટી પકડ એને પાસા કરો। દરખાસ્ત કરી છે તમે આજ દિન સુધી પાસા ને એની થયેલી જ છે અગાઉ। લાવો કોપી લાવો મને, કઈ તારીખે કરી? કલેક્ટર સાહેબ ને મેં વાત કરી, ત્યાં હશે ભાઈ કોપી તમે કહી રહ્યો તો લાવો ને। કોણે? પોલીસ વિભાગે ભલાવો પોલીસ વિભાગ જ દરખાસ્ત કરી છે ને એની કોપી આપો, એની કોપી મને આપો ને એના પર લિસ્ટેડ બુટલેગર છે, કેટલા કેસો હમણાં સુધી થયા છે
એ બધા રેકોર્ડ કરાવો ભાઈ. એક અરજી આપો અર્જુનભાઈ. એના પર હમણાં સુધી કયા પોલીસ સ્ટેશનમાં કેટલા કેસો નોંધાયા છે, કેટલા ગુના, કેટલી પેટીઓના, એની માહિતી લો ને કાલે પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ. આપો તમે બધા પોલીસ સ્ટેશનમાં લઈ લો. અર્જુનભાઈ બધા પોલીસ સ્ટેશનની ઇન્ક્વાયરી કરીને આજે માહિતી લો, કાલે પ્રેસ બોલાવીએ. કેટલી હદ સુધી એના પર દારૂની ફરિયાદ થયેલી છે, કેટલો મુદ્દામાલ જપ્ત થયો છે, એની ડિટેલ કાઢો. કાલે પ્રેસ કોન્ફરન્સ શું કરો એથી. અને સર હની ટ્રેપનું પણ એક છોકરાની ફરિયાદ છે પણ એ આમલેથા ટ્રાન્સફર કરી અહીંયા. ને અમને પૂછો એમને પાસા કરવા માટેની કોઈ ભલામણ અહીંથી થઈ દરખાસ્ત થઈ છે કે નથી થઈ હોય તો કાં અટકેલું છે તે માહિતી માંગો. ગુના ઓનલાઈન મળી જશે, તાત્કાલિક અડધો કલાકમાં આપી દેશે અહીંથી કાઢી. નથી આપો મેડમ બીજી ફરિયાદ છે જ અહીંયા કે હની ટ્રેપમાં ફસાવાની. એ બધી વાત છોડો, હું કેમ છું તે સાંભળો ને તમે યાર. હું બધી હની ટાઈપ હા. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.